જી સાહેબ, કઈ રીતની કાર્યવાહી? તારીખ 3/10ના રોજ સુરતની પોલીસ વિભાગની ટીમ અને એસઓજીની ટીમ દ્વારા અમરોલી કોસાડ વિસ્તારમાં આવેલ 3 અલગ અલગ જગ્યાએ ચકાસણી કરેલ જે લોકો ઘીનું ઉત્પાદન કરતા હતા. તેથી તેઓ પાસે અલગ અલગ બ્રાન્ડના ઘીનું ઉત્પાદન કરતા હોવાથી તે જગ્યા જે ઘી શંકાસ્પદ જણાતા તેમાંથી 7 ઘીના નમૂના લેવામાં આવેલ, જેમાંથી 2 અનસેફ આવે છે અને 5 સબસ્ટાન્ડર્ડ આવે છે. આ નમૂનામાં વેજીટેબલ ફેટનું પ્રમાણ ખૂબ ઊંચા પ્રમાણમાં જોવા મળે છે. સાહેબ, કઈ રીતની હાલમાં કાર્યવાહી? આ ઘીનો જથ્થો સીઝ કરવામાં પણ આવે છે અને ફૂડ સેફ્ટી એક્ટ પ્રમાણે તેમની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. તેમજ પોલીસ દ્વારા પણ તેમની આગળની કાર્યવાહી કરવામાં આવશે. સાહેબ, દંડની કાર્યવાહી પણ કરી છે, શું છે એમાં? ગઈકાલે સુરત શહેર વિસ્તારમાંથી મીઠાઈની દુકાનોની ચકાસણી અને નમૂના લેવાની કામગીરી ચાલુ હતી. ત્યારે એક મીઠાઈની દુકાનમાંથી તપાસ દરમિયાન વાંધો ફરતો જોવા મળે, જેથી ત્યાંથી 120 કિલો મીઠાઈનો જથ્થો નાશ કરવામાં આવે છે. 10,000 રૂપિયા પેનલ્ટી પણ કરવામાં આવે છે અને નમૂના પણ લેવામાં આવે છે.